હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. પશુપાલક એટલે ટૂંકા સમયનો નફો નથી, એ એક એવું રોકાણ છે કે લાંબા સમયે જે તમને રિઝલ્ટ આપે છે. ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરે છે કે 1-2 વર્ષની અંદર પશુપાલન જેણે કર્યું હોય એ લોકો બંધ કેમ કરી દે છે. તો એનું એક મોટું કારણ શું છે કે એક તો મેનેજમેન્ટ, ખરાબ મેનેજમેન્ટ અથવા તો બીજાનું જોઈને કોપી કરવાના કારણે બંધ કરી દે છે. પછી એની પછીનું જો મોટું બીજું કંઈ કારણ હોય ને તો શરૂઆત જ્યારે કરો ત્યારે ભલે તમારે કોઈ પણ નુકસાની આવી હોય અથવા તો કોઈ પણ બાબતમાં તમે કોઈ પણ જાતના પશુ ખરીદ્યા હોય, પણ જ્યારે તમારે જેમ જેમ 6 મહિના વર્ષ દિવસ થાય ત્યારે તમારે ફક્ત ને ફક્ત બ્રીડ ઉપર ધ્યાન આપવાનું છે. કારણ કે એ જ તમારું સાચું ઇન્વેસ્ટમેન્ટ ગણાય. કે તમે જો બ્રીડ ઉપર કામ કરવા માંડો ને તો કેવું થાય કે જ્યારે તમે શરૂઆત કરી હોય ને ત્યારે ઘણીવાર પશુ તમે આડાવાળા ક્યાંય પણથી લેવાઈ ગયા હોય અથવા સારા મોળા બધા પશુ લેવાઈ ગયા હોય, પણ જ્યારે પછી તમે તમારું પોતાની નસલ, તમારી પોતાની વેરાયટી ધીમે ધીમે તારવવાની શરૂ કરો છો અને એની અંદર પછી તમે નક્કી કરો કે હવે આપણે આ રીતનું બ્રીડ રાખવું છે અને બાકીનું જે બીજું આપણે અમુક નથી ફાવતું અથવા નથી ગમતું એને તમે ધીમે ધીમે રિલીઝ કરવા માંડો, તો એનાથી કેવું થાય કે આવનારા 3 વર્ષની અંદર તમારી પાસે સારી એવી બ્રીડની, સારી એવી નસલની ભેંસો થઈ જાય છે, ગાયો થઈ જાય છે અને પછી તમે એની ઉપર જ્યારે બ્રીડિંગ કરો ત્યારે તમને આવનારું ભવિષ્ય એકદમ સોનેરી દેખાય અને ઓછા પશુમાં સારો નફો દેખાય. બાકી પશુઓ પચા બાંધ્યા હોય પણ આવક સરવાળે શૂન્ય વધતી હોય તો એનો કોઈ મતલબ નથી. ઝાઝા પશુ મતલબ તબેલો નથી, ઝાઝી આવક મતલબ તબેલો છે. અને એમાં પણ હવે પછી તો આપણે જે કાંઈ પણ વસ્તુ આપણે અગાઉ વાત કરી એની પ્રમાણે કે આવક વધુ કઈ રીતે મેળવવી, એના તબેલામાં ઓછા પશુ છતાં દૂધ વધારે અને સાથે સાથે એની બીજા કયા કાર્યો જોડી શકાય, આ તમામ વિષય આપણે આની પછીના વિડીયોમાં જણાવશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. રજા આપો. બાય.